ભલે કોઈની ચામુંડા હોય, કોઈની મહાકાળી હોય, કોઈની શક્તિ હોય, કોઈની આશાપુરા હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની બુટ ભવાની હોય, કોઈની ઉમિયા હોય, કોઈની ઈંગળાજ હોય, જેની જેવી માતા છે એવી દરેકની કુળદેવીને મારા ભવસરના આજ રવિવારના દિવસના ખૂબ રામ રામ ને તમારી ઘરની કુળદેવી માતાને કહીશ કે મારા પારે આવશે ને તો દીકરાઓને થોડી સદબુદ્ધિ આવે, મારા પ્રવચન વાપરી, મારા શબ્દો વાપરી અને જીવનમાં કદાચ થોડી ઘણી આ વાતો પાલન થાય એવા આશીર્વાદ તારી વસ્તી પર રાખજે. અને તારી વસ્તીને જેમ ભૂવા દરેક વસ્તી ભટકે છે ને, જોન તો દોણા જોડાવા, જોન તો વારક કારક કરાવવા, જોન જેવી તેવી વિદ્યાઓ કરાવવા માટે આ દુખિયારી વસ્તી જો તો ભટકે છે ને, તો તમારી કુળદેવી માતાને એવું કહીશ કે જો કદાચ આ તારી વસ્તી બારે જા ધામ આવી હોય, અને રોમવાળી માતા હોય, અને સતવાળી માતા હોય, તો મારું મૌન રાખી અને તમારી કુળદેવીને એવી પ્રાર્થના કરીશ અને એવી કગર વગર કરીશ કે તારી વસ્તીને હવે રખડવા ના દેતી, ખંચેરી ફોરે લઈ લેજે. તમારી માતાઓને એવી મારું નિવેદન, મારી અરજી, મારી પ્રાર્થના કે હવે તારી આ ભોળી વસ્તીને, તારી આ દુખિયારી વસ્તીને જો તો ભટકવા ના દઈશ. જો ખાલી જગ્યાએ એક જગ્યાએ એનો જો વિશ્વાસ બંધાતો હોય ને એવી જગ્યાએ એનો ધીરજની એક આસ આપી અને એને થોડો ટાઈમ કદાચ દુઃખ વેઠવાની, ભલે દુઃખ તો કદાચ આવે પણ દુઃખ વેઠવાની થોડી ઘણી શક્તિ આલી અને જોડે પડખે ઊભી રહી અને એનો દુઃખનો સમય કાઢી અને આગળ જતા સુખના અજવાળા કરજે. તમારી માતાઓના આવું કહી દીકરા, હું એ માતા છું કે ક્યારેય હું મારા પારે આવવાનું તમને કાયમ માટે ક્યારેય નહીં કહું. તમને ક્યારેય નહીં કહું તમે મને પૂજો, તમને ક્યારેય નહીં કહું કે તમે મારા માટે આ લાવો, તમને ક્યારેય નહીં કહું કે તમારા ઘેર મારા નામનો દીવો કરજો. પણ તમારા ઘેર મારા જેવી માતા બેઠી છે ને, જેનો ઘેર દીવો થાય છે ને, એ દીવામાં જ તમારી માં ચામુંડ મહાકાળી સધી જે ગણો એ બધું છે. પણ એ દીવાની સંભાળ રાખજો, એ દીવા પર વિશ્વાસ રાખજો કે ખાલી એક માત્ર ખાલી આ દીવો નહીં, આ ખાલી દીવાની જ્યોત નહીં, પણ આમાં સાક્ષાત મારો કુળનો દીવો બેઠો છે. ભલે હોમે અવાજ ના કાઢે, ભલે હોમે કોઈ જવાબ ના આલે, ભલે કોઈ અનુભવ અહેસાસ ના થાય, પણ મને જોઈને વિશ્વાસ આવતો હોય ને કે આવા કાળા કળિયુગમાં સાક્ષાત જાગતી જ્યોત આવા કળિયુગમાં માતાઓ જાગતી છે. એવો થોડો ઘણો બારે જા ધામ આવીને તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં તે માતાઓ જાગતી જ્યોત છે, તો એ વાતનો વિશ્વાસ કરીને તમારા ઘેર તમારી માતાને જે દીવો થાય છે ને, એ દીવા હોમું રોજ કગર વગર કરજો, રોજ એને પ્રાર્થના કરજો. એ પ્રાર્થનાઓ ક્યારેય દીકરાઓ એડે નહીં જાય, વિશ્વાસ રાખજો. જેમ મારા પારે આવીને કગરો છો ને, જેમ મારા પારે આવીને રોવો છો ને, એવું રુદન તમારા ઘેર તમારી કુળદેવીના દીવા હોમું તે કરજો અને પ્રાર્થના કરજો. ભલે હોમે કોઈ જવાબ ના આલે, પણ તમારી માતાનો સંદેશો હું મેલડી માતા ના લવાઉં, મારું નામ માતા નહીં.